વૃદ્ધ દંપતીની લૂંટ કરવાના ઈરાદે હત્યા। છોટાઉદેપુરમાં વૃદ્ધના બંને પગ કાપીને પગમાં પહેરેલા કડાની લૂંટ। વૃદ્ધને ગળામાં તીક્ષ્ણ હત્યાના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પીપલાદ ગામે લૂંટ વિથ ડબલ મર્ડરની ઘટના સામે આવી છે, જેમાં લૂંટારાઓ લૂંટ કરવા માટે વૃદ્ધ દંપતીની અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરીને લૂંટ કરીને ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું છે। લૂંટારાઓએ વૃદ્ધને ગળામાં તીક્ષ્ણ હત્યાના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા હતા અને વૃદ્ધ મહિલાના પગ કાપીને તેમના પગમાં પહેરેલા કડા લૂંટીને ભાગી ગયા હતા। છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં 3 હત્યાના ગુના નોંધાયા છે, જેમાં એક ઉંચાપાણ ખાતે પ્રેમીની હત્યા પ્રેમિકાના પિતાએ કરી હતી। સંખેડા ખાતે પુત્રએ પિતા પૈસા વાપરવા ન આપતા કોદાળી વડે ઘા કરી હત્યા કરી નાખી હતી અને ત્રીજી ઘટના કવાંટ તાલુકાના પીપલદ ગામ ખાતે થઈ છે। પીપલદા ખાતે રહેતા ગંજીભાઈ ચીમનભાઈ અને તેમના પત્ની ચિમતીબેન રાત્રે ઘરે સૂઈ રહ્યા હતા, ત્યારે લૂંટના ઈરાદે આવેલા લૂંટારાઓ તીક્ષ્ણ હથિયાર વડે વૃદ્ધ ગંજીભાઈને ગળાના પાછળના ભાગમાં ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા। ત્યારબાદ નજીકમાં સૂઈ રહેલા ચિમતીબેનને પણ તીક્ષ્ણ હથિયાર વડે માથામાં તેમજ શરીરના અન્ય ભાગોમાં ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા। ચિમતીબેનના બંને પગમાં કાપીને પગમાં પહેરેલા કડા કાઢીને લૂંટ કરીને ભાગ્યા હતા। આ અંગે કવાંટ પોલીસને જાણ થતાં કવાંટ પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતક દંપતીની લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી છે, તેમજ લૂંટ વિથ ડબલ મર્ડરની ઘટના મામલે અજાણ્યા લૂંટારૂ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।